બેફામ બુટલેગરે 3 ને મારી નાખ્યા છે। દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે। 3 લોકોના મોતની માહિતી સામે આવી છે। ગાંધીનગર પાસિંગ કાર્ડની નંબર પ્લેટ લગાવવાની દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ફોર્ચ્યુનરમાં સવાર એક, થારમાં સવાર 2 ના મોત થયા છે। ઇજાગ્રસ્ત ફોર્ચ્યુનર કાર ચાલક પોલીસ કસ્ટડીમાં છે। કાર ચાલક વિરામગામનો રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ફોર્ચ્યુનર કારમાંથી 30 થી 40 પેટી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે। ગાંધીનગર પાસિંગની નંબર પ્લેટ સાથે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। બેફામ બુટલેગરે 3 ને મારી નાખ્યા છે। દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે, જેમાં 3 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે। ગાંધીનગર પાસિંગ કારની નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ફોર્ચ્યુનરમાં સવાર 1, થારમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા છે। ઇજાગ્રસ્ત ફોર્ચ્યુનર કાર ચાલક પોલીસ કસ્ટડીમાં છે। કાર ચાલક વિરામ ગામનો રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો આ સાથે ફોર્ચ્યુનર કારમાંથી 30 થી 40 પેટી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે અને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે। તો બેફામ બુટલેગરે 3 ને મારી નાખ્યા છે। અકસ્માત સર્જી 3 લોકોના જીવ લીધા છે। દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે। તો ગાંધીનગર પાસિંગ કારની નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી તે પ્રકારની વિગતો પણ સામે આવી છે। દારૂ અને બિયરની જે બોટલો છે તે પણ કારમાંથી મળી આવી છે। થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે। અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો એ પોલીસના કબજામાં જ છે। એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ। જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા જે આપણો વાયએમસીએનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ, રાજપથનો કટ કહેવાય છે એસપી રિંગ રોડ પર, ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી। નવા કાયદાની અમલવારી અમે આજથી ચાલુ જ કરી દીધી છે અને નવા કાયદા પ્રમાણે જ આ કેસની તપાસ થશે।